શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ કાજુ કતરી બનાવવા જઈ રહ્યા છીએ. તો એક વાટકો ખાંડ લઈ લીધી છે, એને આપણે ચાસણી કરવા મૂકી દેશું. અને આ વાટકા 3 ભરીને કાજુ છે, એટલે એક વાટકો ખાંડ લીધી છે. પાણી ઉમેરીશું. હવે ખાંડ ડૂબે એટલું જ પાણી આપણે ઉમેરવાનું છે અને ગેસ ચાલુ કરી દઈશું. આ બધા કાજુ આપણે મિક્સચરના આનામાં ક્રશ કરી લેશું, પણ ધીમે ધીમે ચાલુ બંધ કરીને ક્રશ કરશું, આથી તેલ છૂટું ના પડે. આ ચાસણી 10 મિનિટથી ઉકળે છે અને એકદમ એક તાર જેવી થઈ ગઈ છે. આ રીતે કરીએ એટલે એક તાર જેવું થાય છે અને એકદમ ચીકણી થઈ જાય એટલે આપણે બંધ કરી દેવાનું છે ગેસ. કાજુ આ રીતે ક્રશ કરી અને બધા આ રીતે ચાળી લેવાનો છે અને પાછું મિક્સચરમાં નાખી દેવાનું છે. આ બધા જ કાજુ ક્રશ કરી લીધા છે અને એની અંદર મિલ્ક પાવડર પણ 2 વાટકા નાખી દીધો છે. તો હવે આપણે બધું મિક્સ કરી લેશું. 3 વાટકા કાજુ, 2 વાટકા મિલ્ક પાવડર અને ચાસણી આપણે 1 વાટકો ખાંડની કરેલી છે. બધી જ ચાસણી આપણે આ મોટું લોયું છે એટલે એની અંદર નાખી દેશું અને હવે આપણે કન્ટિન્યુ આ રીતે તવીથાથી ચલાવશું. આપણે આ ચાસણી નાખીને હલાવવાનું ચાલુ કર્યું અને 2 જ મિનિટ થઈ છે. 2 મિનિટમાં તો આ સરસ થઈ ગયું. હવે આપણે આની અંદર શાઇનિંગ માટે 2 ચમચી ઘી એડ કરીશું. હવે આ ઘી નાખી અને એકદમ સરસ પાછું મિક્સ કરી દેશું. હજી ગેસ ચાલુ છે, બસ આ મિક્સ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરશું. હવે આ આપણે ચેક કરવા માટે સેજ આમ હાથમાં લઈ અને પછી આમ જોવાનું છે કે આમ ગોળી વળે એવું થાય આ રીતે, એટલે આ આપણું બેટર તૈયાર છે કાજુ કતરી માટેનું. હવે આમાં કાંઈ જ કરવાનું નથી. હવે આની અંદર સેજ એલચી નાખશું અને પછી આપણે ઠંડુ થવા દેશું. આ રીતે એકદમ મસળી લીધું છે અને હવે આપણે આને વણી લેશું. આ આપણે જેવી જાડી પાતળી જે રીતે રાખવી હોય એ રીતે કરી નાખવાની. અને હવે આ જરાક ઠંડુ થાય પછી આના કટ લગાવીશું. તો આપણી એકદમ ડિલિશિયસ કાજુ કતરી રેડી છે. બધી જ કાજુ કતરી વણી અને પછી આપણે કટ કરી લીધી છે. તો એકદમ સરસ અને ડિલિશિયસ કાજુ કતરી રેડી છે.